હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન ઢકાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ કે હમણાં ચાલી રહેલા યુનિટ ટેસ્ટ તમે ખૂબ જ સરસ રીતે આપી રહ્યા હશો અને તમે તેના જવાબો પણ સારી રીતે આપી રહ્યા હશો. ફ્રેન્ડ્સ, આજના આ સરસ મજાના લેક્ચરમાં આપણે યુનિટ 3 જે સમજવા જઈ રહ્યા છીએ. જે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 6 સુધી એક્ટિવિટી 3 સુધી લીધું હતું, જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે. યુનિટ 3 છે તેનું નામ, અને આજે તેની એક્ટિવિટી 6થી સમજવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6ની એક્સરસાઇઝ તેમજ એક્ટિવિટી 7 અને તેના પછીની બધી જ એક્ટિવિટીઝ સમજવા આપણે પ્રયત્ન કરીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, એના માટે આપણે તૈયાર થઈ જઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 અને એક્ટિવિટી 6 એમાં શંકર અને શિવ કેવી રીતે શિવને હેલ્પ કરે છે તથા શિવ કેવી રીતે રોબોટ બનાવે છે તેના વિશે જાણ્યું. ચાલો તેના ઉપરથી આપણે તેની એક્સરસાઇઝ કરીએ. ફ્રેન્ડ્સ, આ રહી આપણી એક્સરસાઇઝ, એટલે કે એક્ટિવિટી 6 એની એક્સરસાઇઝ. અને આમાં જે છે ક્વેશ્ચન, એમાં રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે આપણે ખરા ખોટા કરવાના છે. તો ચાલો એના માટે આપણે તૈયાર થઈ જઈએ. હવે ફર્સ્ટ વન છે, શંકર હેઝ અ બિગ મસ્ટાસ, એટલે કે શંકરને મોટી મૂછ છે. તો તમે જ કહો, હતી? નહોતી ને? તો એમાં શું આન્સર આવશે? હા, એમાં આન્સર આવશે ફોલ્સ. એટલે શંકરને મસ્ટાસ નહોતી. મસ્ટાસ એટલે મૂછ. તો તમે એનો જવાબ લખી નાખજો. હવે સેકન્ડ વન છે, શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી, એટલે કે શંકર છે તે શિવને લેબોરેટરીમાં મદદ કરે છે. તો કરે છે ને ફ્રેન્ડ્સ, કારણ કે તમે જોયું આખા એને આપણો જે ઇન્સિડન્ટ છે, આપણો જે આ એક્ટિવિટીઝ છે એમાં શિવ છે એ શંકર છે એ શિવને કેમ મદદ કરે છે? તો એનો આન્સર આવશે ટ્રુ. ત્યાર પછી છે થર્ડ વન. આપણે સેકન્ડમાં ટ્રુ લખ્યું, હવે થર્ડ વન છે, શંકર ઇઝ અ ગુડ કુક, શંકર એક સારો રસોઈયો પણ છે. તો તમે જોઈને શંકરમાં બધી ખૂબીઓ છે, એ સારી રસોઈ પણ બનાવે છે. તો એમાં શું આવશે? હા, ટ્રુ. તો ચાલો લખી નાખીએ ટ્રુ. તો તમે એનો જવાબ લખી નાખ્યો હશે. હવે ફોર્થ વન છે કે શિવ ઇઝ એ યુનિક ક્રિકેટર. ફ્રેન્ડ્સ, યુનિક એટલે અજોડ, કે જે બધાથી અલગ હોય. આપણે જોયું હતું કે શિવ ઇઝ એ યુનિક ક્રિકેટર, એટલે આપણે તો ફિલ્ડિંગ કે બોલિંગ અને બેટિંગ બધું તો સાથે ન કરી શકે ને. તો યુનિક ક્રિકેટર કોણ હતો? આપણા રોબોટભાઈ, એટલે કે યંત્રમાનવ શંકરભાઈ. તો એમાં શું આવશે? હા, ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ. તો તમે એનો જવાબ ફોલ્સ લખી નાખજો. હવે ફિફ્થ વન છે, પાંચમો, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. શિવ છે તેના જે બધા ઈમેલ્સ હતા એ બપોરે, લંચ એટલે બપોરનું જમવાનું, તો બપોરે તો ચેક કેવી રીતે કરે? ત્યારે તેને ટાઈમ ન રહે. તો એમાં શું આવશે? ફોલ્સ, કારણ કે એ તો આફ્ટર ડિનર, એટલે કે રાત્રિના જમ્યા પછી આ બધી ઈમેલ ચેક કરતો. તો આપણે એમાં લખશું ફોલ્સ. હવે ત્યાર પછીનું લઈએ આપણે કે શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. પ્રોવાઈડ એટલે આપવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી. શંકર કોઈ પણ પ્રકારની માહિતી આપી શકે, કારણ કે એ લાઈવ એન્સાઇક્લોપીડિયા હતા, એનામાં બધી માહિતીઓ હતી. એટલે શું આવશે? ટ્રુ. ટ્રુ એટલે સાચું. હવે છે સેવન્થ વન, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર છે એ લગભગ 11 વાગે સૂવા માટે જતો. તો શંકર તો સૂતો જ નહીં ને, શિવ સૂતો. એટલે એમાં શું આવશે? હા, ફોલ્સ. તો ફ્રેન્ડ્સ, તમે આ બધા જવાબ છે એ તમારી ફેરબુકમાં લખી નાખજો. આના સિવાય પણ આપણે બનાવી શકીએ ને કે શિવ પ્રેક્ટિસ યોગા. તો શિવ યોગાની પ્રેક્ટિસ કરતો હતો કે હા, ટ્રુ. શંકર મેક્સ બ્રેકફાસ્ટ, તો કે હા, ટ્રુ. આવી રીતે આપણે હજી ઘણા બધા પણ જે ટ્રુ ફોલ્સ છે એ બનાવી શકીએ. ચાલો હવે આપણે સી વિભાગ છે એ કરવા માટે પ્રયત્ન કરીએ. તમે આ છે એ સરસ રીતે તમારી ફેરબુકમાં ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું, એવી રીતે તમે સરસ રીતે લખી નાખજો. અને હા ફ્રેન્ડ્સ, તમારા અક્ષર એવા કરજો કે કમસે કમ તમે રીડ કરો ત્યારે તમને રીડિંગ કરવામાં સરળતા પડે, એટલે આપણને જો વચાય તો બીજા વાંચી શકે ને. ચાલો હવે સી વિભાગ આપણે સમજીએ.
જો ફ્રેન્ડ્સ, આ રહ્યું આપણું સી વિભાગ. હવે એમાં શું કીધું છે કે આ વિધાનો જેવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. હવે ફર્સ્ટ સેન્ટેન્સીસ એમ છે કે શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે શંકર હંમેશા ટ્રાફિકના રૂલ્સને ફોલો કરે છે. તો હવે એવું વાક્યમાં શું આપ્યું છે તો કે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, તો કે તે ક્યારે પણ ટ્રાફિકના નિયમોને તોડતો નથી. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા છે ને જે સેન્ટેન્સીસ એ આવી રીતે આપ્યા છે કે હીની જગ્યાએ શંકરનું નામ જ લીધું છે અને ઓલવેઝ છે એટલે હંમેશા, તો આપણે એમાં નેવર પણ એવી રીતે એમાં મૂક્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે એના પછીના જે સેન્ટેન્સીસ છે એ સ્ટોરીમાંથી શોધી અને અહીંયા લખશું. હવે સેકન્ડ વન છે શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર સારું રસોઈ બનાવી શકે છે. તો એનું વાક્ય આમાં શું હોય તો તમે ધ્યાનથી આ સ્ટોરી જુઓ ને તો તમને મળશે કે શંકર ઇઝ એ ગુડ કુક. તો આમાં આ રીતે વાક્ય આપણે જ્યારે જોઈએ ત્યારે મળે કે શંકર એક સારો રસોઈયો છે. તો તમે આને લખી નાખજો. હવે એના પછીનું એમ છે કે શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, કે શિવ છે એ ક્યારે પણ મોડો જાગતો નથી. તો હવે આપણે એ વાક્યમાં જોઈએ ને તો કેવું વાક્ય છે, તમે ધ્યાનથી આખું જે એક્ટિવિટી છે રીડ કરો તો તમને મળશે કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે શિવ સવારે વહેલો ઉઠે છે. તો સેન્ટેન્સીસ આ રીતે રહ્યું. તો ફ્રેન્ડ્સ, તમે આને પણ સારા અક્ષરે લખી નાખજો. હવે ફોર્થ વન છે કે ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, તે બાળકો સાથે દયાભાવ રાખશે. તો એમાં શું આપણે ટેક્સ્ટમાં ગોતીએ તો મળે કે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એંગ્રી એટલે ગુસ્સે થવું, તો કાઇન્ડ અને એંગ્રી એક અપોઝિટ વર્ડ્સ પણ થઈ ગયા ને, તો કે તે ક્યારે પણ બાળકો ઉપર ગુસ્સે થશે નહીં. તો એનું સેન્ટેન્સીસ આ રીતે બનશે. તો તમે આ સેન્ટેન્સીસ પણ લખી નાખજો. હવે ફિફ્થ વન છે કે ધેર ઇઝ નો અધર ક્રિકેટ લાઇક શંકર, એટલે કોઈ પણ શંકર જેવો ક્રિકેટર છે જ નહીં. એટલે કે આપણે આમાં યુનિક મૂક્યું હતું ને, યુનિક એટલે શું થાય, અજોડ. તો આપણે આમાં શું લખી શકીએ અને શું આપણે મળીએ, જો તમે ધ્યાનથી ટેક્સ્ટ બુક જુઓ ને તો સેન્ટેન્સીસ એવું છે કે શિવ ઇઝ એ યુનિક ક્રિકેટર. યુનિક એટલે અજોડ. એટલે તમે આનો આન્સર પણ લખી નાખજો. હવે ત્યાર પછીનું 6th વન છે કે શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. તો કે શંકરને આપણે કોઈ પણ માહિતી પૂછીએ તો તે આપણને આપી શકે છે. તો આપણે એનું જો સેન્ટેન્સીસ જોઈએ તો એમાં એમ છે કે શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા, એટલે શંકર છે એ જીવતો જાગતો જ્ઞાનકોશ છે, અથવા તો શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. તો કે શંકર છે એ હંમેશા બધી જ ઇન્ફોર્મેશન સાથે તૈયાર હોય છે. હવે ત્યાર પછીનું 8th વન છે કે શિવ ટ્રાયસ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. તો ફ્રેન્ડ્સ, એનો જવાબ શું આવશે કે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. તો શિવ છે તે નવા જ પ્રકારના રોબોટ બનાવે છે. હવે ત્યાર પછીનું 8th વન સેન્ટેન્સીસ એમ છે કે શંકર ચાર્જ હિમસેલ્ફ એટ નાઇટ, એટલે કે શંકર રાત્રે પોતાની જાતને ચાર્જ કરે છે. તો શું આવશે, હા, હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, એટલે કે તે પોતાની જે જાત છે એને ચાર્જિંગ કરે છે. તો ફ્રેન્ડ્સ, આ જે બધા સેન્ટેન્સીસ છે એ એટલા માટે આપ્યા કે તમે પાછી સ્ટોરી છે એને એક લાઈન રીડ કરી શકો, એના જેવા સિમિલિયર સેન્ટેન્સીસ છે એનો તમે મહાવરો કરી શકો. તો તમે આને સરસ રીતે તમારી ફેરબુકમાં લખી નાખજો અને જ્યાં પણ જરૂરી લાગે ત્યાં અંડરલાઇન કરજો કે જેથી આપણને આ વસ્તુ છે એ બરાબર રીતે સમજાઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો હવે આપણે એના પછીની જે એક્ટિવિટી 7 છે એ પણ ખૂબ સરસ છે, તો એને પણ આપણે સમજવા માટે પ્રયત્ન કરશું. તો તમે બધા એના માટે રેડી થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. જુઓ ફ્રેન્ડ્સ, હવે અહીંયા એક્ટિવિટી 7માં શું કીધું છે કે ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. હવે એમાં તમારે છે ને એમાં 4 ટેબલ આપ્યા છે. ફર્સ્ટ, એમાં તમારે તમારું પોતાનું લખવાનું. સેકન્ડ, એમાં તમારા મધરનું નામ લખવાનું. થર્ડમાં તમારા ફાધરનું નામ લખવાનું. અને ફોર્થ વન છે એમાં તમારે તમારા કઝિન્સ એટલે કે તમારા ભાઈઓ હોય અથવા તમારી સિસ્ટર્સ હોય તો એના વિશે લખવાનું. તો આનાથી તમે વિચારો કે આખું, જો માનો કે હું મારા વિશે વાત કરતી હોય એટલે હું ફર્સ્ટ પર્સન, પછી આપણે આપણા બીજા કોઈ વિશે વાત કરતા હોય તો એ બધા થર્ડ પર્સન. તો આપણે જ્યારે આપણી વાત કરીએ છીએ એટલે આપણે ફર્સ્ટ પર્સન છીએ એટલે આપણા માટે પ્રોનાઉન્સ આઈ આવે, બરાબર. અને જો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે બધાને ખબર છે કે ફર્સ્ટ પર્સન છે એ એનો જે
એક્શન વર્ડ છે એ એમનામ જ રહે, બરાબર. ફોર એક્ઝામ્પલ, પહેલાં આપણે એમ લખીએ કે આઈ એમ, તો અહીંયા તમારું નામ લખવાનું, બરાબર. તો હવે સામે બાજુમાં તો કે ભાઈ તમારી મમ્મીનું નામ લખવાનું, થર્ડમાં તો તમારા ફાધર્સનું નામ લખ્યું, પછી ફોર્થમાં તો તમારા કઝિન ભાઈ અથવા તો કઝિન સિસ્ટર જે કોઈ હોય એનું નામ લખ્યું. હવે એમાં આપણી ડેઇલી રૂટીન માટે કીધું. જો એમાં આપણને પહેલું છે એ એક્ઝામ્પલ સમજાવ્યું છે કે આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ, તો કે હું છે એ 7:30 વાગે બ્રશ કરું છું. હવે જો આપણા મમ્મીની વાત કરી છે તો એના માટે પ્રોનાઉન્સ કયું યુઝ કર્યું? સી લીધું, તો બ્રશમાં શું લાગ્યું? ES, બ્રશિસ, એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો કે સી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, તો તે સવારે 5:30 વાગ્યે બ્રશ કરે છે. પછી આપણા ફાધરની વાત કરીએ તો આપણા પપ્પા છે એના માટે પ્રોનાઉન્સ આવશે હી, તો હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30, તો તે પણ 5:30 વાગ્યે, કારણ કે એને ઓફિસે જવાનું હોય, મમ્મીને ઘરકામ હોય એટલે એ વહેલા જાગી જાય. હવે માનો કે તમારા કઝિન્સ તમારાથી મોટા છે તો એ થોડા 7:30 વાગ્યે જ જાગતા હોય, તો એ કદાચ વહેલા પણ જાગતા હોય ને મોડા પણ જાગતા હોય, તો એના માટે આપણે હવે બે છે તો એના માટે કયું પ્રોનાઉન્સ લીધું? હા, ધે લીધું, તો આપણે એક્શન વર્ડ કયું લેશું? બ્રશનું બ્રશ જ રહેશે. ઓકે, તો કે ધે બ્રશ ધેર ટીથ એટ 6 o'clock. ઓકે, તો અહીંયા આપણે ટાઈમ આ રીતે લખ્યો. તો હવે ફ્રેન્ડ્સ માનો કે થર્ડ વન છે કે આઈ રીડ અ સ્ટોરી બુક ફ્રોમ 8:30 to 9:30, તો કે હું મારી જે સ્ટોરી બુક છે એ 8:30 થી 9:30 વાગ્યા સુધીમાં રીડ કરું છું. અથવા તો તમારે કંઈ બીજું રીડિંગ કરવાનું હોય, લેક્ચર અટેન્ડ કરવાના હોય. હવે એ જ ટાઈમે મમ્મી શું કરે? તો મમ્મી માનો કે સી રીડ્સ ન્યૂઝપેપર રીડ કરી શકે, અથવા એમણે કંઈ બીજું રીડ કરવાનું હોય તો એ કરે, તો સી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે, તો કે તે દરરોજ આ કામ કરે છે. પછી એ રીતે આપણે ફાધરનું પણ કરીએ કે હી રીડ્સ ન્યૂઝપેપર. પછી આપણા કઝિન્સનું કહીએ કે ધે રીડ. હવે આપણા કઝિન્સ છે એ મેગેઝિન રીડ કરતા હોય અથવા તેમની કાંઈ ટેક્સ્ટ બુક કે બુક્સ રીડ્સ કરતા હોય, તો આ રીતે આખું બને. તો ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું ખબર? કે આખું ટેબલ તમારા ઘરમાં જથી જ બની જશે, તમારા ફેમિલી મેમ્બર પાસેથી. તો ફેરબુકમાં અને સરસ રીતે આપણો જે નોટબુક છે, ફેરબુક છે, એમાં સરસ રીતે એને ડ્રો કરી વ્યવસ્થિત લાઈન કરી અને તમે આને સરસ રીતે તમારા મમ્મી પપ્પા અને તમારા કઝિન્સ, સિસ્ટર હોય તો સિસ્ટર, અથવા તો તમારા પોતાના સગા ભાઈ બહેન હોય તો એમને પૂછી અને આખું ટેબલ, ભલે ભૂલ પડશે ને તો આવડશે, જેવું આવડે ને એવું જાતે સરસ રીતે ટ્રાય કરજો. હા, અને જો શક્ય હોય તો બ્લુ અને બ્લેક પેનનો યુઝ કરશો તો તમને જે હાઇલાઇટ થયેલા પોઈન્ટ છે એ વધારે નજરે ચડશે. કારણ કે તમે આના બુક તમે આના એક્સરસાઇઝ 3-4 દિવસ પછી અથવા તો અઠવાડિયા પછી અથવા તો 1 month પછી લ્યો તો તમને પોતાને પણ ખ્યાલ આવે કે આમાં આ હાઇલાઇટ પોઈન્ટ શું કામ કર્યો હતો. તો તમે આ જે ટેબલ છે એ જાતે કરવા માટે પ્રયત્ન કરજો કે જેથી તમે છે એને સરસ રીતે સમજી શકો. ચાલો, હવે એના પછીનું જે છે એક્ટિવિટી 7નું જે બી વિભાગ છે એ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. હવે એમાં છે ને ફરીથી પાછા શિવ અને શંકરની વાત કરવામાં આવી છે, તો ચાલો આપણે એ કરીએ. અને આ જે ટેબલ છે એમાં કયા ટેન્સની વાત કરવામાં આવી છે? તો બધા કહેશે કે હા મેમ, આ જે ટેબલ છે એમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળની વાત કરવામાં આવી છે. સાદા વર્તમાનકાળમાં આપણે T1 ને T2 તમને સમજાવ્યા હતા. T1માં કયા કયા ફેમિલી મેમ્બર આવે? તો આઈ, યુ, વી, ધે અને પ્લુરલ્સ. T2માં કયા ફેમિલી મેમ્બર્સ આવે? તો કે હી, સી, ઇટ અને એક વચન. તો આ બધા ફેમિલી મેમ્બર્સ આપણને યાદ હોય તો આપણને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે કન્સ્ટ્રક્શન છે એ પણ યાદ આવી જાય કે જો T1 હોય તો એક્શન વર્ડ બેઝિક ફોર્મમાં આવે એટલે કે એ મૂળ રૂપમાં આવે, અને જો T2 હોય તો એક્શન વર્ડમાં ચેન્જીસ થાય, જેમ આપણે એસ, ES અથવા તો નિયમો અનુસાર જે ફેરફાર કરવાના હોય તે ફેરફાર આવે. તો ફ્રેન્ડ્સ, તમને આ ટેબલ સમજાઈ ગયું હશે. ચાલો, હવે આપણે બી વિભાગ છે તે કરવા માટે પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રહી આપણી એક્ટિવિટી 7B. હવે એમાં શું કીધું છે કે રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ, મેક ઇટ વિથ રાઇટ. એટલે તમારે આ છે ને જે સેન્ટેન્સીસ છે એને સરસ રીતે રીડ કરવાના અને જે સાચું સેન્ટેન્સીસ છે એની સામે તમારે રાઇટનું કરવાનું. હવે જો આમાં છે ને આપણો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સ્ટાર્ટ થઈ ગયો, તમે બરાબર સમજશો ને તો તમને તમે આ સેન્ટેન્સીસ સાંભળશો ને તો પણ તમને એમ લાગશે કે આમાં કયું સેન્ટેન્સીસ છે એ રોંગ છે. હવે જો એમ છે, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ.
હવે સેકન્ડ એમ છે શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, અને થર્ડ એમ છે કે શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો તમે જ કહો જોઈએ કે આમાં કયું સેન્ટેન્સીસ સાચું આવે. તો તમે તરત જ કહેશો કે ફર્સ્ટ વન, કારણ કે જો શિવ છે એ થર્ડ પર્સન છે ને ગેટની બાજુમાં એસ લગાડેલું છે, તો એમાં આપણે તરત જ શું રાખશું? હા, કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આ જે પહેલું સેન્ટેન્સીસ છે એ સાચું છે, તો તમે એમાં રાઇટનું ટીક માર્ક કરી નાખજો. તો તમે આ જે આન્સર છે એમાં લખી નાખ્યો હશે. હવે નીચેનું છે કે શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. પછી છે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. થર્ડ વન છે શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો તમને મેં સમજાવ્યું હતું કે જ્યારે આપણે બે એક્શન વર્ડ હોય, હવે ડુ એ એક્શન વર્ડ અને ટેક એ એક્શન વર્ડ, તો ડુમાં પહેલાં ડઝ કરેલું હોય તો ટેકમાંથી એસ નીકળી જાય, તો એમાં કયું સેન્ટેન્સીસ સાચું આવે? હા, બીજું જે છે એ સાચું આવે. તો તમે આ આન્સર પણ લખી નાખજો. તો ફ્રેન્ડ્સ આપણે બે જોયા, હજી થર્ડ, ફોર્થ અને ફિફ્થ પણ જોઈ લઈએ. હવે ત્યાર પછીનું છે કે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. પછી શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તો જો આમાં આઈએનજી તો ન જ આવે અને ડઝ પણ ન આવે, કારણ કે બે નેમ છે. તો કયું સાચું આવે? હા, થર્ડ વન, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તો તમે આનો આન્સર પણ લખી નાખજો, થર્ડ વન સાચું આવશે. હવે ફોર્થ વન છે કે ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. તો જો રોબોટ છે થર્ડ પર્સન છે, તો કયું આવે? કારણ કે ડઝ નોટ હોય તો ઇટમાં એસ ન આવે. પછી ત્રીજું છે એમાં ડુ નોટ ન આવે, તો કયું સાચું આવશે? હા, બીજું સાચું આવશે, એટલે કે સેકન્ડ વન. તો તમે આના આન્સર પણ લખી નાખજો. હવે ફિફ્થ વન છે કે ધે ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર. પછી સેકન્ડ છે ધે ગોઝ ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર. થર્ડ વન છે ધે ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર્સ. તો આપણે ત્રણેય જોઈએ ને, તો જો ડુ ને ગો, ત્રીજું છે ને એમાં ડુ ને ગો બે ન આવે. પછી બીજામાં ગોઝ તો ન જ આવે, કારણ કે ધેય છે. તો કયું સાચું આવે? ફર્સ્ટ વન સાચું આવે. તો ફ્રેન્ડ્સ તમે ફર્સ્ટ વનમાં એરો અથવા તો રાઈટ કરી નાખજો. તો તમને આ જે છે એ એક્ટિવિટી દ્વારા શું સમજાવવા માંગે છે? હા, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. તો આ સાદા વર્તમાન કાળની જે ડેફિનેશન છે એને તમારે એક વખત જોઈ લેવાની, એના સેન્ટેન્સીસ આપણે જે પહેલાં કર્યા હતા એ પણ સમજી લેવાના, અને તમે આ જે એક્ટિવિટી છે એને તમે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખી નાખજો. તો ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6ની એક્સરસાઇઝ તેમજ એક્ટિવિટી 7માં આવતું ગ્રામર, એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજવા માટે પ્રયત્ન કર્યો. તો હું આશા રાખું છું કે તમે આને બરાબર રીતે સમજ્યા હશો, અને મેં પણ સમજાવવા માટે સારો પ્રયત્ન કર્યો હશે. તો ફ્રેન્ડ્સ, તમે આને સારી રીતે તમારી ફેરબુકમાં લખી નાખજો, અને હા, સાથે સાથે યુનિટ ટેસ્ટના જવાબ પણ ખૂબ સરસ રીતે આપજો. તો ચાલો ફ્રેન્ડ્સ, મને રજા આપશો. આવજો. થેન્ક યુ.